Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय काली 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 मातनी जय 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 बोलो आनंद अंबे 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 मातनी जय अंबे मातनी जय काली मातनी जय अंबे मातनी जय काली मातनी जय लक्ष्मी मातनी जय दुर्गा मातनी जय लक्ष्मी मातनी जय दुर्गा मातनी जय 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 बोलो आनंद अंबे 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 मातनी जय अंबे मातनी जय दुर्गा मातनी जय अंबे मातनी जय दुर्गा मातनी जय दुर्गा मातनी जय लक्ष्मी मातनी जय दुर्गा मातनी जय लक्ष्मी मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी जय
જય બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જગદંબે માતની જય. તો સવારે આપણે માં લક્ષ્મીજીનું પ્રાગટ્ય અને લક્ષ્મી નારાયણ પોતાના ગોલોક ગયા છે. ત્યાં સુધીની કથા આપણે જોઈ. અને આ કથા શ્રીમદ ભાગવતમાં પણ છે. 8મા સ્કંધમાં 8મો અધ્યાય છે સમુદ્ર મંથન. અને એમાં જે આ લક્ષ્મીજી પ્રગટ થયા છે એ શ્લોકથી સંપુટિત કરીને 8મા સ્કંધનો જો પાઠ કરાવવામાં આવે તો લક્ષ્મીજી ખૂબ ખુશ થાય છે. એવું એક વિધાન પણ મેં જોયું છે. અને નિત્ય સદૈવ લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. હવે આગળની કથા લઈએ તો ભગવાન નારાયણ નારદજીને કહે છે કે જેના ઘરમાં તુલસી વિવાહ નથી થતા અને શંખનો નાદ નથી થતો ત્યાં લક્ષ્મી મૈયા નિવાસ નથી કરતા. તો તુલસી વિવાહ છે એ ગામમાં આજુબાજુના ગામમાં થઈ શકે એવું નથી. ઘરે પણ આપણે કરી શકીએ, ભાવથી કરી શકીએ. અને શંખ છે તો શંખનો નાદ પણ કરવો જોઈએ કે જેનાથી અનિષ્ટ તત્વો છે એ નાશ પામે છે, અશુભ દૂર જાય છે શંખના ધ્વનિથી. કેમ કે શંખ ચૂર્ણ છે એ ગોપ હતો, ત્રાપિત થઈને જ આવ્યો હતો. તુલસીનો શ્રાપ પૂર્ણ કરવા માટે. અને ઈ ભગવાનનો મુખ્ય અંશ હતો, નારાયણનો અંશ હતા. અને એનો ઉદ્ધાર કર્યો છે એવું લખ્યું છે શ્રીમદ દેવી ભાગવતમાં. પણ એનો વધ કર્યો છે એવું નથી લખ્યું, પણ ઉદ્ધાર કર્યો છે. કેમ કે પરમ કૃષ્ણ ભક્ત હતા શંખચૂર્ણ. એની બીજી ઘણી કથાઓ છે એની, પણ હવે આપણે તો તત્વજ્ઞાનમાં જવું છે દેવી ભાગવતમાં, એટલા માટે આપણે મૂળ કથા ઉપર ચાલીએ. અને જેના ઘરમાં સ્વાહા અને સ્વધાના શબ્દ નથી સંભળાતા ત્યાં પણ લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી. એટલા માટે સદૈવ જો લક્ષ્મીજીની ઈચ્છા રાખે છે કે નિત્ય લક્ષ્મી અમારે ત્યાં વાસ કરે, તો એમણે સાધુ અને બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ. એકાદશી આદિ તિથિમાં દિન ઉપવાસ કરવા જોઈએ. અને ત્રીજું તો કે ભક્તનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. અને દરરોજ સદૈવ ભગવાન
કૃષ્ણના, વિષ્ણુ નારાયણના અને જગદંબાના ગુણગાન કરવા જોઈએ, કેમ કે ત્યાં જ લક્ષ્મીજીનો વાસ છે. દેવરાજ ઇન્દ્રએ પણ માં ભગવતી લક્ષ્મીજીનું ષોડશોપચાર પૂજન કર્યું છે. અને ત્યાર પછી એમાં ફરી દેવત્વ પ્રાપ્ત થયું છે. અમૃતપાન કર્યું, તો એનાથી અમર તો થયા, પણ પૂર્ણ શક્તિ જે જોઈએ એ તો લક્ષ્મીની કૃપાથી જ આવે, સિવાય ન થઈ શકે. એટલે દેવરાજ ઇન્દ્રએ લક્ષ્મીજીના પૂજનની શરૂઆત કરી છે. એમણે ષોડશોપચાર પૂજન કર્યું છે અને એનું આખું વિધાન છે એ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. એનો મંત્ર છે એ અહીંથી હું કહી શકીશ તમને કે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ એમ કમલવાસિન્યે સ્વાહા. આ મંત્રથી દેવરાજ ઇન્દ્રએ ષોડશોપચાર પૂજન કર્યું છે અને એનું સ્તવન કરવામાં આવ્યું. તો એ મંત્રના પ્રભાવથી, એ પૂજનના પ્રભાવથી લક્ષ્મીજી પ્રસન્ન થયા અને દેવરાજ ઇન્દ્ર છે પૂર્ણ શક્તિમાન બની જાય કે જે શ્રીહીન થઈ ગયા હતા, શક્તિહીન થયા હતા, એ ફરી પાછા શક્તિશાળી બની જાય છે. અને આ જે મંત્ર છે એનો દરરોજ જો જાપ કરવામાં આવે તો નિત્ય લક્ષ્મીજી પ્રસન્ન રહીશ. એના અનુષ્ઠાન પૂજનથી માં ભગવતી લક્ષ્મી કૃપા વરસાવતા રહે છે. ત્યાર પછી નારદજી ફરી ભગવાનને પ્રશ્ન કરે છે કે મહારાજ, કે હે પ્રભુ, આપ મને સ્વાહા દેવી અને સ્વધા દેવીની કથા સંભળાવો. કે આપે એમ કીધું કે જ્યાં સ્વાહા અને સ્વધા જે ઘરમાં નથી થતું તો એ દેવીઓની કથા સંભળાવો. કાલે આવી હતી ને આપણે એને બહુ ટૂંકી રીતે જોયા હતા કે એ શક્તિના અંશ છે એ રૂપમાં જોયા હતા. અને સ્વાહા દેવીનું હવે પૂર્ણ સ્વરૂપ કેવું છે, સ્વધા દેવીનું પૂર્ણ સ્વરૂપ કેવું છે, એની કથાઓ આવે છે. કાલે જે હતી કારણ કથાઓ હતી, આજે છે ચરિત્ર કથાઓ છે. કયા કારણે ઉત્પન્ન થયા હતા એ કથાઓ આપણે ખૂબ ટૂંકી રીતે જોઈ હતી કે આટલા આટલા દેવી ઉત્પન્ન થયા. ખાલી નામ લઈ લઈ તો મગજમાં ન બેસે. આજની કથા છે એ સાંભળો એટલે કાલે જે સંકેતો આપ્યા હતા કારણ કથામાં એની સાબિતીઓ છે એ આ કથામાં આવી જાય. અને આ તત્વજ્ઞાનની કથા પછી જે આપણે દુનિયામાં દેવી ભાગવત કરશું એમાં સીધી કથાઓ આવશે. અને એમાં ધાણા જીરું, ચટણી, ગરમ મસાલા, કોકમ ને આમલી બધું ભળી જશે એટલે સ્વાદિષ્ટ બની જાય. પછી લોકભોગ્ય ટૂંકમાં કે માણસોને કથા ઉપરથી સમજાય છે. આ તો તત્વજ્ઞાન છે, આમાં તો ઊંડું ઉતરવું પડે, વિચારવું પડે, બેસીને એનું મનન કરવું પડે. ત્યારે આ કથા છે સમજાય. અત્યારે સાંભળ્યું હોય પછી એનું મનન કરીએ એટલે ઓટોમેટિક અંતરાત્મા અંદરથી જાગે છે. એ તત્વજ્ઞાન છે. તો હવે ભગવતી સ્વાહા દેવીની કથા જોઈએ. ભગવાન શ્રી હરિનારાયણ કહે છે કે પ્રાચીન સમયમાં જ્યારે સૃષ્ટિનો શુભારંભ થયો હતો ત્યારે બધા દેવતાઓ છે ને એ બ્રહ્માજીની પાસે જાય. ત્યાં જઈ અને એ દેવતાઓએ પોતાના ભોજન માટે, પોતાને શક્તિશાળી થવા માટે બ્રહ્માજીને પ્રાર્થના કરી. હે બ્રહ્માજી,
અમારો આ કાંઈ પ્રબંધ કરો કે જેનાથી અમે શક્તિશાળી થઈએ. અમને કાંઈ આહુતિઓ મળે. અને ત્યારે બ્રહ્માજી મહારાજે કહ્યું હતું કે હે દેવતાઓ, જે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ થાય છે એમાં આપ લોકોની આહુતિઓ છે એ આપવામાં આવે છે. શું એ આહાર આપના માટે પર્યાપ્ત નથી? ત્યારે દેવતાઓ કહે છે કે હે પ્રભુ, બ્રાહ્મણ દેવો માટે જે યજ્ઞ કે અનુષ્ઠાન કરે છે એ અમને પ્રાપ્ત નથી થઈ શકતા. અત્યારે અમને પ્રાપ્ત નથી થતા, અત્યારે એ કાંઈ મળતું નથી, અમે ક્ષીણ છીએ. આપણે દેવતાઓનું પૂજનાદિ અર્ચન અને હોમ કર્મ કરીએ છીએ ને, તો એનાથી દેવતાઓના દેવ કલામાં વૃદ્ધિ થાય છે અને પછી આપણા ઉપર પ્રસન્ન થઈ અને અનુગ્રહ કરે છે, કૃપા વરસાવે. એટલા માટે આપણે દેવતાનું નામ લઈ અને જે દેવતાનું નામ લઈ સ્વાહા બોલી અને આહુતિ અર્પણ કરીએ તો સ્વાહા બોલવું ફરજિયાત છે. એમાં સમજ્યા? આગળ વાત આવશે કહું. તો દેવોની આ પ્રાર્થના સાંભળી અને બ્રહ્માજીએ ભગવાન નારાયણનું ધ્યાન ધર્યું અને એના આદેશથી બ્રહ્માજીએ મૂળ પ્રકૃતિ ભગવતીની આરાધના કરી અને માતા ભગવતી ભુવનેશ્વરી સ્વાહા દેવીના રૂપમાં પ્રગટ થયા છે. બોલો ભુવનેશ્વરી સ્વાહા દેવી માત કી જય. બ્રહ્માજીએ દેવીને પ્રાર્થના કરી છે કે હે દેવી, આપ અગ્નિના પત્ની બની અને એમની સાથે રહેવાની કૃપા કરો અને યજ્ઞ કરવા વાળા જ્યારે મંત્રના અંતે સ્વાહા બોલી એટલે કે આપનું નામ બોલી અને આહુતિ આપશે તો એ આહુતિ દેવતાઓને પ્રાપ્ત થઈ જશે. અને ભગવાન શ્રી નારાયણની ઈચ્છાથી ભગવતી સ્વાહા દેવીએ અગ્નિના પત્ની બનવાનું સ્વીકાર કરી લીધું અને સ્વાહાના માધ્યમથી દેવોને આહાર પ્રાપ્ત થવા લાગ્યો. કે સ્વાહા દેવી છે એના નામનો ઉચ્ચાર કરી અને આહુતિ અર્પણ કરીએ તો જ દેવતાઓ સુધી પહોંચે છે, નકર એ આહુતિ દેવતાઓ સુધી પહોંચતી નથી. અને જે આ સ્વાહા દેવીની આરાધના કરે છે એના જીવનમાં ક્યારેય અભાવ નથી આવતો, કોઈ પણ વસ્તુનો અભાવ નથી આવતો અને ત્યાં કાંઈ પણ ખૂટે નહીં કોઈ દિવસ. એનો મંત્ર પણ દેવી ભાગવતમાં બતાવ્યો છે. એના જાપ કરવામાં આવે, સ્વાહા દેવીની પૂજા કરવામાં આવે તો જીવન છે સમૃદ્ધિમય બને છે. ઓમ રીમ શ્રીમ વનિ જાયાય દેવ્યે સ્વાહા. આ મંત્રથી જે કોઈ વ્યક્તિ ભક્તિ સહિત આ સ્વાહા દેવીની ઉપાસના કરે એની બધી મનોકામના છે એ પૂર્ણ થાય. જીવનમાં કોઈ પ્રકારનો અભાવ રહેતો નથી. દેવી ભાગવતમાં લખ્યું છે કે નાંગહીનમ ભવેતસ્ય સર્વં કર્મ સુશોભનમ અપુત્રો લભતે પુત્રમ ભાર્યાહીનો લભેત પ્રિયમ. કે જે વ્યક્તિ સ્વાહા દેવીના આખ્યાનને સાંભળે છે એમની બધી મનોકામનાઓ છે એ પૂર્ણ થાય. પુત્રહીન વ્યક્તિને પુત્રની પ્રાપ્તિ થાય છે, ભાર્યાહીન પત્ની વગરના વ્યક્તિને પત્નીની પ્રાપ્તિ થાય છે. એવી સ્વાહા દેવીની કૃપા છે. અને ત્યાર પછી ભગવાન નારાયણ સ્વધા દેવીનું ચરિત્ર કહે છે કે સ્વધા દેવી છે એ કોણ છે? કે પિતૃઓ એટલે આપને તરત માતા પિતા સાંભળી જાય, પણ એ પિતૃ દેવતાઓ છે.
સત્યવસુ નામના દેવતાઓ છે, પિતૃદેવો. આપણા જે વડવાઓ છે એને પૂર્વજો કહેવાય. આ શાસ્ત્રીય ભાષા છે, પણ છેલ્લી ભાષામાં આપણે બધા પિતૃઓ પિતૃઓ કરીએ છીએ. કેમ કે એનો ઉદ્ધાર કરનાર જે દેવતાઓ છે એ પિતૃઓ છે, એ દેવો. એટલા માટે આપણે બધાને એક નામથી ઓળખીએ છીએ. તો પિતૃઓની તૃપ્તિ શ્રાદ્ધાદિક અને તર્પણથી થાય છે, પરંતુ શ્રાદ્ધ અને તર્પણ એમને પ્રાપ્ત નહોતા થતા. એટલા માટે બધા દેવતાઓ પણ બ્રહ્માજીની પાસે જાય છે કે હે બ્રહ્મન, અમને પણ અમારું કશું જ પ્રાપ્ત નથી થતું આ મૃત્યુલોકમાં જે કોઈ માનવીઓ કરે છે. ત્યારે બ્રહ્માજીએ એક સુંદર રૂપવાળી કન્યા પ્રગટ કરી અને એ કન્યાનું નામ સ્વધા રાખ્યું છે. અને પિત્રોને, જે પિતૃ દેવતાઓ છે એને સંતુષ્ટ કરવા માટે બ્રહ્માજીએ પત્નીના રૂપમાં સ્વધા દેવીને સોંપી દીધા અને બ્રાહ્મણોને આદેશ આપ્યો કે તે પોતાના મંત્રોચ્ચારણ પછી સ્વધાના નામ શબ્દનો પ્રયોગ કરશે. પિતૃ કાર્યમાં સ્વધા, દેવ કાર્યમાં સ્વાહા. અને ત્યારે પિતૃનો આહાર પ્રાપ્ત થશે. શ્રાદ્ધવાળા દિવસે માં ભગવતી સ્વધાનું પૂજન કરવું જોઈએ. અને ભગવતી સ્વધા દેવી છે એ બ્રહ્માજીની એક પ્રકારે માનસી કન્યા છે. જેવી રીતે શત્રુપા ભગવાન મનુ ને શત્રુપા માનસ પુત્રો છે, એ પ્રમાણે આ સ્વધા છે એ બ્રહ્માજીની માનસી કન્યા છે. એમનું પણ પૂજનાદિ અર્ચન કરવામાં આવે, એના મંત્રના જાપ કરવામાં આવે તો પણ સુખની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓને ઉત્તમ ગતિ મળે છે, પૂર્વજોને. અને પિતૃ દેવતાઓ પ્રસન્ન થાય છે. મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્લીમ સ્વધા દિવ્યી સ્વાહા. આ મંત્રના ઉચ્ચારણથી એમને વિધિવત પૂજા કરવામાં આવે, એની સ્તુતિ કરવામાં આવે તો સ્વધા શબ્દના ઉચ્ચારણ કરવા માત્રથી મનુષ્યને બધા તીર્થોમાં સ્નાન કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. કે સ્વધોચ્ચારણ માત્રેણ તીર્થ સ્નાયી ભવેન નરઃ મુચ્યમ તે સર્વ પાપેભ્યો વાજપેય ફલમ લભે. સ્વધાના ઉચ્ચારણથી તીર્થ સ્નાયી ભવેન નરઃ, તીર્થોમાં સ્નાન કરા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે મનુષ્યને. અને જે મનુષ્ય ત્રિકાળ સંધ્યા કરતા સમયે 3 વખત સ્વધાનો ઉચ્ચારણ કરે તો એમને ખૂબ પ્રતિબદ્ધતા અને બધા ગુણોથી એ સંપન્ન થાય છે. ટૂંકમાં આત્મવિશ્વાસ એનો પ્રબળ બને છે. સંધ્યા ગાયત્રી કરતા સમયે સ્વધા દેવીનું સ્મરણ 3 વખત કરવામાં આવે તો ત્યારે પછી આ બધી દેવીઓ કાલે આવી હતી ને, એ કેવી રીતે ઉત્પન્ન થયા છે એની કથા છે. કાલે માતાજીના અંશો છે એવું બતાવવામાં આવ્યું હતું. અંશ સ્વરૂપા પ્રગટ કેમ થયા છે એ આ કથાઓમાં છે. કારણ કથા કીધી ત્યારે આ સમજાશે કે આપણા જીવનમાં વ્યવહારમાં આપણે લઈએ છીએ આને.
તો આ દક્ષિણા દેવીનું પાવન ચરિત્ર છે કે ગોલોકધામમાં સુશીલા નામની એક ગોપી હતી અને તે ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે રાધાજીની મુખ્ય સખી હતી. એક દિવસ તે ભગવતી રાધાજીની સામે જ ભગવાન શ્રી કૃષ્ણની જમણી ગોદમાં જઈ અને બેસી ગઈ. સુશીલાને આ પ્રમાણે જોઈને રાધાજીને ક્રોધ આવ્યો અને એમણે શ્રાપ આપી દીધો કે જા, આજથી સુશીલા ગોલોક ધામમાં પ્રવેશ કરશે તો તે બળીને રાખ થઈ જશે. અને રાધાજીના આ શ્રાપ દેવાના કારણે એ ગોપી દક્ષિણાના રૂપમાં પ્રગટ થઈ અને એમાં લક્ષ્મીજીના સમાન બધા જ ગુણો વિદ્યમાન છે. લક્ષ્મીજીની પ્રતિકૃતિ છે, બીજું સ્વરૂપ છે દક્ષિણા છે લક્ષ્મીજીનું. અને અહીંયા આ પૃથ્વી લોકમાંથી દેવતાઓને મોટા મોટા યજ્ઞ યાગાદી થાય, પણ દેવતાઓને કઈ મળતું નહોતું. એ બધા બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજી ભગવાન નારાયણનું ધ્યાન કર્યું અને ત્યારે ભગવાન શ્રી નારાયણજીએ લક્ષ્મીજીના ગુણોથી યુક્ત દક્ષિણાને યજ્ઞ પુરુષને સમર્પિત કરી દીધા છે. યજ્ઞ નારાયણના ધર્મ પત્ની છે આ દક્ષિણા દેવી છે. યજ્ઞ નારાયણ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. તો યજ્ઞ પુરુષ એમને જોઈ અને દક્ષિણા ઉપર મોહિત થઈ ગયા અને બ્રહ્માજીની આજ્ઞા મળી ત્યારે યજ્ઞ પુરુષે દક્ષિણાજીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કરી લીધો છે. અને એટલા માટે ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, યજ્ઞ કરતાએ કર્મ પૂર્ણ થતા જ બ્રાહ્મણને તત્કાલ દક્ષિણા પ્રદાન કરી દેવી. ત્યારે એમને એ યજ્ઞ કર્મનું પૂર્ણ ફળ છે એ પ્રાપ્ત થાય છે. અને જો યજમાન સંયોગથી દક્ષિણા દેવાનું ભૂલી જાય તો એક મુહૂર્ત વીતી જાય પછી દક્ષિણા 2 ગણી થાય છે. 3 રાત્રિ વીતી જાય તો 100 ગણી. કેમ કે ઘડિયાળનો કાંટો જેમ ટીક ટીક વધતો જાય એ પ્રમાણે આ દેવી ભાગવતમાં વિધાન લખેલું છે. દક્ષિણા વધતી રહે છે અને વધારે સમય જાય તો એટલી બધી થઈ જાય છે કદાચ ગમે એટલી દક્ષિણા આપે તો પણ એ કર્મનું ફળ મળતું નથી. કે મુહૂર્તે સમતીતે તુ દ્વિગુણા સા ભવેદ ધ્રુવમ એક રાત્રે વ્યતીતે તુભ્યેચ્છત ગુણા ચ સા. એક મુહૂર્તે 2 ગણી અને એક દિવસે 10 ગણી અને 3 દિવસે 100 ગણી અને એથી વધારે દિવસો થાય તો કરોડ ગણી સુધી પણ ચૂકવો તોય એ કર્મનું ફળ પછી મળતું નથી. એવી દક્ષિણા દેવી છે જેની પૂજા જો કરવામાં આવે તો એ પ્રસન્ન થાય છે. એનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ દક્ષિણાયે સ્વાહા. એનાથી સાત્વિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ દક્ષિણા દેવીની ઉપાસનાથી. આ બધાનું મહત્વ છે એવું આ બધાના મંત્રો પણ બતાવ્યા છે. આપણે આપણા સનાતન ધર્મની બહાર જવાની જરૂર જ નથી. કોઈ પણ દેવી દેવતાઓ છે એ આપણા સનાતન ધર્મના છે. એની ઉપાસનાઓથી આપણે દરેક પ્રકારના કાર્યો છે ને સિદ્ધ થાય જ છે, ચોક્કસપણે થાય છે. વિધર્મમાં ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી. ત્યાર પછી ષષ્ઠી દેવીની કથા આવે છે કે ભગવતી ષષ્ઠી છે
એ મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશમાંથી પ્રગટ થઈ છે, એટલા માટે એનું નામ ષષ્ઠી છે. તે બાળકોની રક્ષા કરે છે. છઠ્ઠીના દિવસે એની સ્થાપના કરવામાં આવે છે. અને આ ષષ્ઠી દેવી છે ને, એ કાર્તિકેયજીના પત્ની છે. એ બાળકોને આયુષ્ય આપવા વાળી છે, એનું ભરણ પોષણ કરવા વાળી દેવી છે. અને શિશુઓની પાસે પડછાયાની સમાન રહી અને રક્ષા કરે છે. ષષ્ઠી દેવીની જો પૂજા કરવા વાળા હોય, પુત્રહીન હોય, તો ષષ્ઠી દેવીની પૂજાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. ગુજરાતની બહાર ષષ્ઠી દેવીનું ખૂબ મહત્વ છે. એના વ્રત કરવામાં આવે છે. પત્ની ન હોય તો એમને પ્રાણથી પણ અત્યંત પ્રિય પત્ની પ્રાપ્ત થાય છે ષષ્ઠી દેવીની ઉપાસનાથી. દરિદ્રને ધનની પ્રાપ્તિ થાય છે. અને યજ્ઞ આદિ કર્મ કરવા વાળાને એના ફળ મળી જાય છે. એનો મૂળ મંત્ર છે ઓમ રીમ ષષ્ઠી દેવ્યે સ્વાહા. આ મંત્રના જાપથી બધી જ કામનાઓની પૂર્તિ થઈ જાય છે. અને જે આ મંત્રના 1,00,000 જાપ કરી લે છે એને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. એનું આખું ચરિત્ર દેવી ભાગવતમાં લખ્યું છે કે માનમ દેહી જયમ દેહી દ્વિષો જહી મહેશ્વરી ધર્મ દેહી યશો દેહી ષષ્ઠી દેવ્યે નમો નમઃ. દેહી ભૂમિમ પ્રજામ દેહી વિદ્યામ દેહી સુપૂજિતે કલ્યાણમ ચ જયમ દેહી ષષ્ઠી દેવ્યે નમો નમઃ. ષષ્ઠી દેવી છે એ સર્વ કામનાઓની પૂર્તિ કરવા વાળી દેવી છે. ત્યાર પછી આવે છે મંગલ ચંડીની કથા. કાલે આ બધી દેવીઓ છે એની પ્રકૃતિમાંથી જે મુખ્ય 5 દેવીઓ અને એ ઉપરાંતની જે પ્રકૃતિની દેવીઓ છે એની કથાઓ છે આ. અને મંગલ દેવી છે જે મંગલ કરવામાં દક્ષ હોય, એનું નામ મંગલ ચંડી છે, જે શુભ કાર્યો જ કરાવે, મંગલ કાર્યો જ કરાવે આપણી પાસે. અને પૃથ્વી પુત્ર મંગળ પણ જે ચંડિકાની પૂજા કરે છે એ ભગવતીનું નામ છે મંગલ ચંડિકા. મંગળ છે ને ગ્રહ, એ પૃથ્વીનો પુત્ર છે. અને એણે જ આ મંગલ ચંડીની પૂજા શરૂ કરી છે. પછી તો કે જ્યારે ભગવાન શિવજીએ ત્રિપુરાસુરનો વધ કર્યો અને એ સમયે સંકટમાં પડવાના કારણે ભગવાન શિવજીએ પણ મંગલ ચંડિકાની ઉપાસના કરી હતી કે જેનાથી ભગવતી મંગલ ચંડીએ ભગવાન શિવજીની સહાયતા કરી છે. અને જ્યારે ભગવાન શિવ ત્રિપુરાસુરનો વધ કરે છે તો શિવજી બ્રહ્મદેવ અને ભગવાન નારાયણના કહેવાથી મંગલ ચંડિકાનું શિવજીએ પૂજન કર્યું છે. અને પછી ત્રિપુરાસુરનો વધ કર્યો છે. એ મંગલ ચંડી છે અને સદા મંગલ કરવા વાળી છે. એનો મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્લીમ સર્વ પૂજ્યે દેવી મંગલ ચંડિકે હુમ હુમ ફટ સ્વાહા. આ ભગવતીનો મૂળ મંત્ર છે. અને આના નિત્ય જાપ કરવાથી, અનુષ્ઠાન કરવાથી બધી મનોકામનાઓ છે એની પૂર્તિ થાય છે. ત્યાર પછી આવે છે એ મનસા દેવી છે.
કે જે મનસા દેવી કશ્યપ ઋષિના પુત્રી છે, કે જેણે 3 યુગો સુધી ભગવાન નારાયણની ઉપાસના કરી, અને એટલા માટે એનું એક બીજું નામ છે એ વૈષ્ણવી દેવી પણ છે, જે હિમાલયમાં વિરાજિત છે. ભગવતી વૈષ્ણવી, વૈષ્ણવ દેવી આપણે કહીએ ને, વૈષ્ણવ દેવી ઈ જ આ મનસા દેવી છે. અને 3 યુગો સુધી તપસ્યા કરી એના કારણે એ દેવીનું શરીર છે ને એ જીર્ણ થઈ જાય સાવ. અને એની કઠોર તપસ્યાને જોઈ અને ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા, અને એમણે દેવીની પૂજા કરી, અને બધા પાસે આ વૈષ્ણો દેવીની પૂજા કરાવી પણ છે. દેવતાઓ પણ આ વૈષ્ણો દેવીની પૂજા કરે છે. અને વિષ્ણુ નારાયણે કહ્યું કે હે દેવી, તને આખું જગત પૂજશે. અમે તો પૂજી, પણ આખું જગત આપની પૂજા કરશે. કે પૂજામ ચકારયામાસ ચકાર ચ સ્વયં હરિ વરમ ચ પ્રદદો તસ્યે પૂજિતામ ત્વમ ભવે ભવ. આખું જગત આપની પૂજા કરશે. અને જગતકારુ મુનિના સાથે એમના વિવાહ થયા. સાક્ષાત ભગવાન નારાયણની કૃપાથી એમનો જ અંશ એમને ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થયો છે, જેનું નામ આસ્તિક છે. અને જ્યારે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો, ત્યાર પછી પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પદાહ નામક યજ્ઞ કર્યો, અને એમાં એમણે અનેક સાપોનો સંહાર કરી દીધો, અનેક સાપોનો હોમ કરી નાખ્યો સર્પ યજ્ઞમાં. અને યજ્ઞથી ભયભીત થઈ અને તક્ષક નાગ છે એ ઇન્દ્રના શરણમાં ગયા. અને અહીંયા આ યજ્ઞમાં ઇન્દ્ર સહિત નાગોને પણ હોમી દેવા માટે આ જન્મેજયે બ્રાહ્મણોને તૈયાર રાખ્યા હતા, તત્પર હતા. અને ઇન્દ્ર પણ ભયભીત થઈ અને ત્યારે મનસા દેવીના શરણમાં જાય છે તક્ષકને લઈને. ત્યારે મનસા દેવીની આજ્ઞાથી એમનો જે પુત્ર છે આસ્તિકે યજ્ઞમાં જઈ અને રાજા જન્મેજય ની પાસે ઇન્દ્ર અને તક્ષક નાગના પ્રાણની યાચના કરી છે કે એને તમે માફ કરી દો, ઇન્દ્રને અને તક્ષક નાગને. હે જન્મેજયજી, આપ માફ કરી દો. અને જન્મેજયે એમની એ વાતનો સ્વીકાર કરી અને ઇન્દ્ર અને તક્ષકને પ્રાણદાન આપી દીધું છે. એનાથી દેવરાજ ઇન્દ્ર છે એ ખૂબ પ્રસન્ન થયા અને એમણે ભગવતી મનસા દેવીની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. અને મનસા દેવીની સાધનાથી વિષનો ભય નથી રહેતો, દેવી ભાગવત કહી છે. મનસા દેવીનો મંત્ર પણ આપ્યો છે. એની સાધના જો કરવામાં આવે તો ગમે એવો નાગ કરડ્યો હોય એનું ઝેર પણ ઉતરી જાય છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ એમ મનસા દેવ્યે સ્વાહા. આ દશાક્ષર મૂળ મંત્ર છે. એનાથી ઇન્દ્રએ આ મનસા દેવીનું ષોડશોપચાર પૂજન કરી અને મનસા દેવીને પ્રસન્ન કર્યા છે. કે તુષ્ટાવસાશ્રુ નેત્રશ્ચ પુલકાકિત વિગ્રહ
દેવી ત્વામ સ્તોતુમિચ્છામિ સાધ્વીનામ પ્રવરામ પરમ. કે આ મનસા દેવીની સાધનાથી નાગનો પણ ભય નથી રહેતો, વિષનો પણ ભય નથી રહેતો, અને કદાચ શરીરમાં જો વિષ ચડ્યું હોય તો એ વિષને પણ દૂર કરે છે. મનસા દેવીની સાધના, એની ઉપાસના. મનસા દેવીનું સ્તોત્ર પણ છે, એની સાથે ઇન્દ્રનું સ્તોત્ર પણ છે. એના નિત્ય પાઠ કરે તો એને નાગનો ભય નથી રહેતો. બહુ નાગ નીકળતો હોય તો આ મનસા દેવી નું કવચ અને ઇન્દ્રદેવની સ્તુતિ કરવામાં આવે તો ઘરમાં પણ નથી નીકળતો. એવું વિધાન પણ એક શ્રીમદ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. તો આ છે ને એ મૂળ કથાઓ છે બધી મા જગદંબાની, અને દેવી ભાગવતની મૂળ કથાઓ છે એ આપણે જોઈએ છીએ. હવે અને આમ 9મો સ્કંદ છે એ અહીંયા પરિપૂર્ણ થાય છે. એ મા જગદંબા કાલીના ચરણોમાં 9મો સ્કંદ છે એ અર્પણ કરીએ. 2 મિનિટ સંકીર્તન કરી અને પછી મા જગદંબાને પ્રસન્ન કરવા માટેથી આપણે આ પૂજનાદિ અર્ચનનો ક્રમ લીધો. દેવીઓના પૂજનાદિ અર્ચન, દેવીઓના સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયા છે, અને આપણે આ મૃત્યુલોકમાં એ જગદંબાઓની પૂજા કરીએ છીએ અને કેવી રીતે કરવી જોઈએ, કયા મંત્રોથી કરવી જોઈએ, એ પૂરેપૂરા વિધાન લીધા છે. તો હવે સંકીર્તન સહિત રાસથી માં જગદંબાને પ્રસન્ન કરી અને પછી આગળની કથા આપણે લઈએ. બોલો જગદંબા માત કી જય. જય જય બોલો આનંદ અંબે માતની 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 જય. અંબે માતની જય. લક્ષ્મી માતની જય. અંબે માતની જય. લક્ષ્મી માતની જય. લક્ષ્મી માતની જય. મનસા માતની જય. ઓ લક્ષ્મી માતની જય. મનસા માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. અંબે માતની જય. દુર્ગા માતની જય. અંબે માતની જય. દુર્ગા માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય
બોલો જગદંબા માતની જય.